ની જે દરગાહ આવેલી છે ને હજરત સુલેમાન અલૈહિસ્સલામની જે હાજરી છે એ અહીંયા આગળ થાય છે અને જે એક આખો જે પથ્થર અને મોતીનો જે વરસાદ છે સુલેમાની પથ્થરનો એ અહીંયા આગળ થાય છે એ જુમેરાતે તસ્બીહ તૂટશે અને રોજે કયામત સુધી તૂટશે દર જુમેરાતે તૂટશે અને કયામત સુધી અને પહેલા એવું કહેવામાં આવે છે કે પહેલા તો બહુ લોટ ઓફ પથ્થર બધાને જડતા હતા પણ આ લોકો વેચવા મંડાણા અહીંયા આગળ જે મોતીનો જે પારાનો અને સુલેમાની પથ્થરનો જે વરસાદ થાય છે એ હકીકત છે સાચી વાત અને જે છે ઈ પણ આ જ જગ્યા ઉપરથી કાળુભાઈ જે તમને કઈ જગ્યાએથી આથી મળેલો અહીંથી મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહિદ એક્સપ્લોરર અને આજે હું તમને એક એવી એક્સપ્લોર માહિતી જે આજે આપવાનો છું કે ભાવનગર થી 70 કિલોમીટર દૂર અંદાજે ધોલેરા પછી 7 થી 8 કિલોમીટર એક એવી જગ્યા આવેલી છે કે જ્યાં ઇસ્લામ ધર્મ યહૂદી ધર્મ ઈસાઈ ધર્મ તમામ લોકો આ જે એક પૈગંબર છે એને માને છે જેનું નામ છે સુલેમાન અલૈહિસ્સલામ હજરત સુલેમાનની જો વાત કરવામાં આવે તો જેણે પૂરી દુનિયા ઉપર હુકુમત કરી જિન્નાતો છે પક્ષીઓ છે અને ઘણી એવી બધી મખલૂક છે જેમની પાસે તાકાત હતી તો આજે ભાવનગરથી 70 કિલોમીટર દૂર એક એવી જગ્યા છે કે જે સુલેમાન અલૈહિસ્સલામ હારે રિલેટિવ છે અને કહેવામાં આવે છે વર્ષમાં એક ફેરી જ્યાં આગળ સાચા મોતીનો વરસાદ થાય છે સાચા સુલેમાની પથ્થરનો વરસાદ થાય છે તો આજે હું તમને જગ્યા દેખાડવાનો છું પૂરો વિડીયો જોજો મિસ ન કરતા એ પથ્થર પણ હું તમને બતાવવાનો છું એ મોતી પણ હું તમને બતાવવાનો છું તો ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને આવા અલગ અલગ પ્રકારની માહિતી જોવી હોય તો અમારી ચેનલમાં આપ નવા છો પહેલી વાર વિડીયો જોઈ રહ્યા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ મિત્રો હવે અમે આવી ગયા છીએ જે આપણે જે વાત થતી હતી કે જે અહીંયા એક અલગ પ્રકારની જે દરગાહ આવેલી છે ને હજરત સુલેમાન અલૈહિસ્સલામની જે હાજરી છે એ અહીંયા આગળ થાય છે અને જે એક આખો જે પથ્થર અને મોતીનો જે વરસાદ છે સુલેમાની પથ્થરનો એ અહીંયા આગળ થાય છે એ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ અને એ છે રાહ તળાવ ભાવનગરથી 60 થી 70 કિલોમીટર થાય છે અને ધોલેરાથી 8 કિલોમીટર થાય છે એવી આ ઇન્ડિયા લેવલની જે દરગાહ છે અને સુલેમાન અલૈહિસ્સલામની વાત કરવામાં આવે તો એક અંબિયા એક નબી કિરામ હતા જે પૈગંબર હતા તો આ જે જગ્યા જે તમે જોઈ રહ્યા છો એ જે હું તમને બતાવું છું આ જે માં મરિયમ કહેવામાં આવે છે અને હજરત સુલેમાન અલૈહિસ્સલામ પાસેથી જ્યારે તાકાત વહી ગઈ જ્યારે તખ્ત વયો ગયો હતો અને જ્યારે જે આવીને રોકાણા હતા જે દરિયા કાંઠે અને જે કહેવામાં આવે છે જે વાતને ટંકારવામાં આવી છે ઘણી બધી કિતાબોની અંદર પણ કુરાન શરીફ અથવા હદીસોમાં કોઈ એવો આ જિક્ર નથી આવ્યો પણ કસસુલ અંબિયા નામની જે કિતાબ છે એની અંદર આ જે કહાની છે એનો જિક્ર આવ્યો છે અને આજ એ માં મરિયમની જે મછવારાના જે દીકરી હોય છે ને જેમની યારે સુલેમાન અલૈહિસ્સલામ જે નિકાહ કરે છે અને ત્યાં આગળ રહે છે એ આ કહેવામાં આવે છે એ જ આ માં મરિયમ છે અને જેને કહેવાય છે કે એમની જે વીટી હોય છે હાથમાં પહેરેલો જે નગીનો હોય છે જેની અંદર અસ્માએ કિરામ લખેલું હોય છે બરાબર છે આજ એ માં મરિયમની કહેવામાં આવે છે તુબરક અને અહીંયા આગળ જેને કહીએ તો વર્ષમાં અથવા જે આગળ હું તમને કહીશ વાત કરાવી છે જે અહીંના કાળુભાઈ છે જે તમામ પ્રકારનું કામ સંભાળે છે અહીંયા જેને ખબર છે કે ભાઈ અહીંયા આગળ જે આખો એક પારો છે એક મોતી છે અને સુલેમાની પથ્થરનો જે આખો વરસાદ થાય છે અને જે લોકોના ભાગમાં હોય જે લોકોના જેને કહેવાય કે નસીબમાં હોય એમને આ પથ્થર મળે છે આ જે જગ્યા છે એ તમામ જગ્યા ઈ જ છે હું તમને હજી અંદર જે માં મરિયમની મજાર છે ત્યાં પણ લઈ જઈશ આખું જે કમ્પાઉન્ડ છે એ આ રીતનું આખું કમ્પાઉન્ડ આવેલું છે જે તમે જોવો છો બરાબર છે અને આ જે કિસ્સાની જો વાત કરવામાં આવે તો આ કિસ્સો ઘણો બધો લાંબો છે અમે તમને ઓલામાં કહેશું હું પણ કે આ જે કિસ્સો જે છે હજરત સુલેમાન અલૈહિસ્સલામે જે અહીંયા જે નિકાહ કર્યા હતા તો આ વાત તો ખૂબ જ મોટી છે હુજુર કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની પહેલાની વાત છે બરાબર છે ને કહેવાય છે કે એક સમયમાં અહીંયા ખૂબ જ મોટો જેને કહેવાય કે દરિયો હતો અને જે સુલેમાન અલૈહિસ્સલામ જે છે એ અહીંયા આવ્યા હતા અને આજમાં પણ હજી હાજરી આપે છે બરાબર છે અને એની જીવતી અને જાગતી મિસાલ એ છે કે જે એ મોતી છે જે સુલેમાની જે પથ્થર છે એ પથ્થર આજની તારીખની અંદર પણ અહીંયા આગળ જે છે એ મળે છે અને એની જે આખી હકીકત છે
એ હકીકત હું તમને આખી જે કાળુભાઈ વર્ણવી છે અને કસસુલ અંબિયામાં પણ આની આખી હકીકત છે અને આ કિસ્સો જે છે એ અહીંયા જે ફીટ બેઠે છે એ તમે જોવો છો કે બહુ જેને કહેવાય કે આજે આપણે અત્યારે જે આ માં મરિયમ જે છે એમની મજારની અંદર પણ આપણે જાશું ત્યાંના હું તમને દીદાર કરાવીશ. જુઓ આ જે છે મજાર એ કહેવામાં આવે છે કે માં મરિયમનું મજાર છે અને એ જ જેને કહેવામાં આવે છે કે જે મછવારા હતા અને સુલેમાન અલી સલામે જેમની સાથે જેને કહેવાય કે નિકાહ કર્યા હતા એ જ આ બહુ જૂની જગ્યા છે. આજે વર્ષો વીતી ગયા છે, અહીંયા પણ કોઈ પણ લોકો છે આજુબાજુના ગામવાળા છે તો પણ એ જ કહે છે કે પૈગંબર ની સાથે જોડાયેલી આ વાયકા જે છે એ અહીંયા જ લાગુ પડે છે. આ જે અજીમ હસ્તી છે જે તમે જોઈ રહ્યા છો અને આગળ જે એક જાતના જે પારા છે, જે તસ્બી છે, એનું જે આજે જે પુરાવો છે જે આપી રહ્યા છે એ પુરાવો પણ આપણે આગળ જોશું. ઘણા લોકોને મળેલા છે આ પારાઓ. તો આજે આખી જેને કહેવાય કે ખૂબ જ જૂની મજાર છે, ખૂબ જ જૂની દરગાહ છે, એના અમે તમને દીદાર કરાવ્યા. અને દાઉદ અલી સલામના દીકરા જે હજરત સુલેમાન અલી સલામ છે અને અલ્લાહ તાલાએ એમને ખૂબ જ તાકાત અતા ફરમાવી હતી, ખૂબ જ જિન્નાતો એમના ઓલામાં હતા. તમામ પશુ પક્ષીઓ કીડીઓ તમામની જે ભાષા સમજી શકતા હતા. કુરાનની અંદર પણ એમના તસ્કરા છે. એમની પાસે જો વાત કરવામાં તો યુનિકોર્ન જે ઉડતા ઘોડાઓ છે એ પણ સુલેમાન અલી સલામ પાસે હતા. તો કંઈક ને કંઈક હજરત સુલેમાન અલી સલામને અલ્લાહ તાલાએ ખૂબ જ તાકાત આપી હતી. પણ જ્યારે એક જ વખત એમની જે તાકાત છે, તેમની વીંટી છે એ કોઈ પણ કારણોસર જેને કહેવાય કે ખોવાઈ ગઈ અથવા ગુમ થઈ ગઈ કે અમુક કિસ્સા અલગ અલગ પ્રકારના છે, ત્યારે જે સુલેમાન અલી સલામ જે બધી બાજુ આખી દુનિયામાં ફરતા ફરતા જેને કહેવાય છે કે આ જ જગ્યાઓ ઉપર આવે છે અને અહીંયા આગળ જે માછીમાર હોય છે એ માછીમારની સાથે રહીને એમની જે દીકરી હોય છે તેમની સાથે જે નિકાહ કરે છે, નિકાહ કરીને જે પછી જે એ માછલી છે એ માછલીની અંદરથી જેને કહેવાય છે કે એ નગીનો એ અંગૂઠી જે છે એ નીકળે છે. જ્યારે સુલેમાન અલી ઇસ્લામની પૂરી જેને કહેવાય કે તાકાત અલ્લાહ તાલાએ આપેલી હોય છે એ અંગૂઠીની અંદર હોય છે. તો પછી જ્યારે સુલેમાન અલી ઇસ્લામ અહીંથી ચાલ્યા જાય છે ત્યારે જે આ માં મરિયમ છે એ એમ કહે છે કે હું અહીંયા જ કમ્પ્લીટલી રહીશ, હું નહીં આવું. ત્યારે સુલેમાન અલી ઇસ્લામે એમની સાથે જે એક વાદો કરેલો છે કે હું તમારી અહીંયા હાજરી આપીશ, અહીંયા આવીશ. તો આજની તારીખમાં પણ જે સુલેમાન અલી સલામ છે એ અહીંયા આવે છે અને એની હાજરીનું પ્રમાણ એ જ છે કે આજની તારીખમાં પણ જે આ પથ્થર જે છે સુલેમાની પથ્થર જે છે તસ્બી છે એના દાણા જે અહીંયા મળે છે. તો ખાસ કરીને અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ. જો મિત્રો, મેં તમને જે અગાઉ જે વાત કરી હતી હજરત સુલેમાન અલી સલામ દ્વારા જે અહીંયા વર્ષમાં અથવા ગમે ત્યારે હાજરી થાય છે અને આજુબાજુના વિસ્તાર અને આ જગ્યા ઉપર આ ટાઈપના જે આખા પથ્થર જે છે અને જેને કહેવાય છે કે મોતી, પારા અને સુલેમાની પથ્થર એ અહીંથી મળે છે. અને આપણી યારે જે કાળુભાઈ છે, કાળુભાઈ આ ક્યારે આમ અમુક કયા સમયે મળતા? દર જુમેરાતે તસ્બી તૂટે છે. હા, હવે જડવામાં નાના નાના જે છોકરા હોય, માનો જેને કળતું જ નથી, 10-12 વર્ષના છોકરાને દાદા ભાગે આનંદ જડે છે. બરાબર છે. અને આની એવી કહાની છે, સુલેમાન અલી સલામ નું તખત ચાલતું હતું, જિન્નાત એમની સાથે આવતા હતા અને તખત ચાલતું હતું એટલે વિલાયત હતી સુલેમાન સલામ ને. હવે દરિયા રસ્તે નીકળેલા અને કુદરતીની અંગૂઠી પડી હતી દરિયાની અંદર. પછી જે વિલાયત હતી એ વિલાયત જતી રહી. પછી તો ગાંડા જેવા રખડવા માંડેલા, ફરતા દરિયો તેથી આ હતો ધોલેરા નજીક. અને ઢીંબર લોકો રહેતા રા તળાવની અંદર, ઢીંબર મુસલમાન અને મા મરિયમના દીકરી. પછી ફરતા ફરતા ગાંડા જેવા આ આવ્યા એટલે ઢીંબરે એવું કીધું તું મારી રોકા, એટલે રોકાણા અને એની આરે મચ્છીનો ધંધો કરવા માંડ્યા. હવે ઢીંબરને 50 રૂપિયાની આવક ન થતી, એના બદલે 500 ની આવ્યું, કારણ કે પેગંબર સાહેબ પોતે આવ્યા હતા. બહુ આવક થવા માંડણી એટલે એને એમ કીધું કોઈ મારી ભેગી જ રહે. એટલે સુલેમાન સલામ આ રહેવા માંડ્યા. પછી અમુક ટાઈમે મચ્છીની જાળ નાખી અને મચ્છી આવી
અને એ મા મરિયમ એ 2 મચ્છું કાઢી લીધી પોતાને ખાવા માટે, અને આ લોકો ધોનારા વેચવા ગયા. વેચીને આવ્યા એટલે મા મરિયમે મચ્છી ચીરી તો એની અંદરથી અંગૂઠી નીકળી. અને તેથી તો બીબીઓ એવી હતી એ જમાનાની કે ના સવારથી કોઈ વસ્તુ છુપાવતી નહોતી. એટલે તરત જ એને કીધું કે મને આ વસ્તુ જડી છે. એટલે સુલેમાન સલામ ખુદા તાલાનો શુક્ર અદા કરી, 2 નિફલ પડી અને તસ્બીહ પાછી વીંટી પાછી પહેરી લીધી. પછી જે વિલાયત હતી એ ચાલુ થઈ જાય. જીન્નાતને તખત જે ઉડતું હતું એ બધું કમ્પ્લીટ થઈ ગયું. પછી તો મા મરિયમ કે મારે હાલ કે તું મારી સાથે હતા, કે ના હું અહીંયા નહીં આવું, મારે આ રહેવું. હવે ગમે અલ્લાહ આગળ દુઆ માગીને વફાત કરી જે કઈ કર્યું હોય એવું કહાની છે કે મા મરિયમની રૂહ કબજ થઈ ગઈ. પછી મા મરિયમને વચન દીધું મને કંઈક આપો, કે દર જુમેરાતે હું તારા મજાર પર આવીશ. તમે આવો બરોબર, પણ એની નિશાની શું? કે દર જુમેરાતે આ તસ્બીહ તૂટશે અને નાના નાના છોકરાને આ પારા જડશે અને રોજે કયામત સુધી તૂટશે. પણ અત્યારે શું થયું, આ કળયુગની અંદર આ લોકો આ મુસલમાનની બહુ વસ્તી છે નહીં. આ મુસલમાનના કોઈ ઘર છે નહીં. અમારા રહેમન ચાચા હતા ખલીફા, એ આ મા મરિયમની લગભગ 50 વર્ષ સેવા કરી. આ દિનનો છોકરો ભાઈ હુસેનભાઈ આજા દરગાહનું બધું કારોબાર સંભાળે છે, મુજાવરી કરે છે. કોઈ આવે એને ચા પાણી રોટલા એની રીતે આપે છે. પછી આ 2 ઘર મુસલમાનના હતા, બીજું તો કોઈ હતું નહીં. આ જમીન વાળા હતા કે નાકા તો આની 200 વીઘા જમીન હતી, પણ સમય અનુસાર બધું ભાંગલા પડી ગયા. એટલે હાલની તારીખે આમ તો હિન્દુના લગભગ આખા ગામના લગ્ન કરીને પછી મીંડોળા છૂટે છે. આખું ગામ હિન્દુ મા મરિયમને માને છે. એમની માં છે એમ, માતાજી છે એમ માને છે આજની તારીખમાં. અને કઈ થયું હોય તો ગોળની બાધા રાખે છે, ગોળ ચડાવે છે. કેમ છે 8 ગામ, એક ગામ નહીં, ગોળની બાધા રાખે કે ગઢ ગુમડ વિશે કઈડો આ તે તો મા મરિયમની બાધા રાખે તો કામ પતી જાય. પછી 10 વર્ષ થયા, હું ફરતા હું એક ગાફવાળા કાળુભાઈ છે મારા ભાઈબંધ, અમે ફરતા આવ્યા મા મરિયમે ભડિયાતથી પાટિયા પડી. પછી ભાવનગર વાળા ને વરતેજ વાળા ને ગામડા વાળા બધા ટિફિન ખોલીને ખાવા બેઠા. એટલે મેં જોયું, એટલે હુસેનબેન કીધું આ હતા કે જ્યારે 11મી આવે ત્યારે પોતાના ટિફિન લઈને આવે છે. પછી હું જોરનો આમ તો જવલનો ટાઈમ પૂરો થઈ ગયો હતો, છતાં હું દરગાહમાં જીયો. જઈને મારે જે મા મરિયમને કેવું હતું, કીધું તારા ખજાને કઈ તાણ છે, તો આ માણસો ટિફિન લઈને આવે, આ તો મને શરમ લાગે. પછી હવે જે બનાવ બન્યો એ, પણ ઘડીક હું કેવું છે બોલે તું. પછી કાળુભાઈ અંદર દરગાહમાં ગયા. દરગાહમાં જઈને આ લોકો ફરતા ટિફિન રાખું સુઈ ગયેલા. અને કાળુભાઈ 2ના ગાળામાં ગયા અને ઉનાળાનો ટાઈમ હતો. કાળુભાઈ રોતા બહાર આવ્યા. પછી એમને કાળુભાઈને એવું કીધું, કાળુભાઈ કેમ તમે રહો છો? તો કાળુભાઈનું હયું બેહતર આપણને કે ને, કાળુભાઈનું હયું 10 મિનિટ પછી બેઠું. પછી એને મને બળો ઠેપડો, હુસેન આ જાગે એને બધાને એલાન કરી દે, કોઈ પણ ટિફિન આવતી જઈને લઈને આવતા નહીં, અને તમે બીજાને એલાન કરી દેવા તાજ થઈ જાય. પછી તો 11મી આપણે દર મહિને ચાલુ કરી. પછી અલ્લાહનો હુકમ આ વાસણ 1000 માણસના વાસણ ગાડલા ગોદડા બધું અલ્લાહના હુકમ ભેગું થઈ ગયું. અને વર્ષની અંદર 1000 થી 1200 માણસને અમે રિયાઝ કરવી છે. ધંધુકા ગાફ ઉમરગઢ કાચિંદ્રા હિન્દુ ભાઈઓ બધા બહુ સારો ટેકો આપે છે. દર વર્ષે મોહરમના 7મા તાને અમે ઉરસ રાખવી છે. 17મા તાન. હા, અને મા મરિયમને લગભગ મારા ખ્યાલથી આપણને બેડો પાર કરી દીધો. એક વાત કહ્યું સાંભળો, આપણે આજ કોઈ વસ્તુ વગરના નથી. એની એટલી ઇજ્જત અમારી વધારી છે એની વાત ના કરતો. આ જમાનાની અંદર, આ કોમી રમખાણના જમાનાની અંદર આ હિન્દુ ભાઈઓ જે આ રાખે છે, આ રાધુ ભવાની હોટલ વાળા, એ પણ દરગાહનું ગમે એ કામ હોય એવું ફોન કરું એટલે રાતોરાત કમ્પ્લીટ થઈ જાય. આજની તારીખમાં રાધુભાનો બહુ મોટો ટેકો છે આ દરગાહ માટે. અને બધા દરબારોનો આમ તો પણ એ મારા ખાસ અંગત છે. એટલે અલ્લાહનો હુકમ ખરેખરું ચાલે છે. હમણાં આ શેડ કર્યો 1,20,000 રૂપિયાનો. પછી ગાડલા ગોદડા વાસણ દીસું 200-300 માણસને જમવાની ચોખામાં આપણે રાખ્યું છે. આજે જમવાનું આજે 200 માણસ ચોખામાં હોય છે. અને દી આપણે જરદો અને ફંટું પલાણ દાળ એવું કરવી છે. 14-15 ડેગું થાય છે.
અને કાળુભાઈ આપણે જો વાત કરીએ તો આ જે માં મરિયમની મજારની જે વાત કરીએ તો આમ અંદાજે કેટલા વર્ષો વીતી ગયા. હા, અને માનો ને 1400 વર્ષ તો નબી સાહેબ ની આગળના પેગમ્બર છે ને બાપા. સુલેમાન અલૈહિસ્સલામ એટલે વાત ન પૂછો કે અલ્લાહ તાલા એને બહુ તાકાત આપી હતી. ચિન્ના તો ચરિંદ પરિંદ તખ્ત એનો ઉડતો તો. બધાના બાદશાહ હતા. દાઉદ અલૈહિસ્સલામ ના દીકરાને દાઉદ અલૈહિસ્સલામ ના દીકરાને અદલ અને ઇન્સાફ કરવામાં નંબર 1 જેને કહેવાય કે દુનિયામાં જેનો જોટો ન જડે એવા સુલેમાન અલૈહિસ્સલામ ને એના જે ફાધર પિતા એવા હતા જે દાઉદ અલૈહિસ્સલામ. તો આ જે છે એ એમના ઘરેથી કે જે નિકાહ કર્યા કાયદેસર કોઈ વસ્તુની ખામી નહીં, કોઈ ખોટી વાત નહીં, જીવતા જ વફાત કરી દીધેલા. ખુદા તાલા દુઆ માંગી પોતે તો પેગમ્બર અને આઈને વચન દીધું હતું કે દર જુમેરાતે તસ્બીહ તૂટશે અને રોજે કયામત સુધી તૂટશે. દર જુમેરાતે તૂટશે અને કયામત સુધી. અને પેલા એવું કહેવામાં આવે છે કે પેલા તો બહુ લોટ ઓફ પથ્થર બધાને જડતા હતા. પણ આ લોકો વેચવા મંડાણા કે નહીં, તો મુશરિક ને મુસલમાન તો નહીં, વેચવા મંડાણા એટલે કરામત દીધી. અત્યારે જડે છે કિસ્મત વાળા. અને આ ક્યાંથી જડ્યા? અહીંયા આજુબાજુમાં જડે કે ક્યાંથી જડે? આખા પ્લોટમાં અંદર કિસ્મત વાળા. હા, પાળે જડે તલાવની ખેતર છે, અહીંયા જડે તલાવની. એક ફેરી અમારા નિયાત ચાલુ અને સુરત ની ભાઈ બહુ જીત કરી મારી માટે, મોતી લાવો મોતી લાવો. એટલે બાપા મોતી નથી મળતા, ખુદાને કરવું ખોળા મોતી પડ્યો. હા, સલામ દુઆ ફાત્યા કરતા હતા. 50 માણસ જોવે એમ ખોળામાં મોતી પડ્યું. એ બેન ના હા, એને જિજ્ઞાસા હતી મને મોતી લાવી દો, મોતી લાવી દો. માં મરિયમે એની વાત સાંભળી. 50 માણસ ની વસ્તી હતી ને ખોળા મોતી પડ્યું. એટલે આજે પીરાણું છે, પીરે છે, જાગતું પીરાણું છે. હું તો એમ કઉ છું. અને જ્યાં જ્યાં મજા રહી છે, આ એક મજા નહીં, મુસલમાન નો જે મજા રહે છે જવાબ થાય 24 કલાકમાં. પણ તમારે રહેણે ચડે, તમારી નિયત સાચી હોવી જોઈએ, તમારી હકીકત સાચી હોવી જોઈએ, અકીદો હાથો હોવો જોઈએ ને મુસલમાન કહેવાય. એટલે આ બહુ જૂની વાત છે અને અલ્લાહ હુકમ અત્યારે તો બધું બહુ રાગે થઈ ગયું છે. અને ઘણા લોકો જે છે આનો અમુક દુરુપયોગ કરવા માટે લઈ જતા હોય છે. હા, આપણામાં જાદુ એ થઈ ગયું છે. હવે આપણામાં જે થયું છે ને એ વાત જ ન કરશું. તો આપણે કોમની વાત ન કરે, પણ હવે આપણે ઇસ્લામમાં છીએ જ નહીં. અને બીજું હું તમને શું કહું કે આ જે મોતી છે એ સાચી નિયત હોય એને મળે છે. તમે આટા મારજો, અલ્લાહ કરે તમને મળી જશે. કુદરત હું તમને વચન આપું છું કે ગમે તારે તમને અકીદો રાખજો, તમને મોતી મળી જશે. મળી ગયું. આ તો મેં દીધું, એમને મળી જશે. હા, હું તમને કહી દઉં, તમને મળી જશે. આ વસ્તુ દેવી છે. અને આ તો મારે કહેવાય નહીં અને બોલાય ને કે ઇન્ડિયામાં આની બરાબરી કોઈ દરગાહ નથી. ઇન્ડિયાની અંદર આની બરાબરીમાં ન જ આવે. કાળુભાઈ, સુલેમાન અલૈહિસ્સલામ દુનિયાના જેને કહેવાય કે યહૂદીઓ છે, ઈસાઈઓ છે ને મુસ્લિમો છે, જે મોટી મોટી કોમ્યુનિટી છે એને બધા પૈગંબર માને છે. પેગમ્બર છે જ ને. અને પહેલાના સમયમાં ધોલેરા જે છે એ બંદર હશે એ સમયે. હા, બંદર હતું. બંદર જ તે મોટું બંદર, ધમધમતું બંદર. ધોલેરા એટલે ધમધમતું બંદર કહેવાય. જે કઈ વસ્તુ ખારેકું, નાળિયેર બધી આવે તો ઉતરતી હતી. એટલે એ બહુ મોટી વસ્તુ છે. આજે દરગાહ છે અને પેગમ્બર સાહેબ ના ઘરથી, એટલે પોતે પેગમ્બર જ કહેવાય. આ કિસ્સો જે તમે કહો છો એ આપણે વાત કરીએ તો આમ કુરાન શરીફ કે હદીસમાં નથી આવતો, પણ જે વાત આમ કરીએ તો બધી કિતાબો છે, દંતકથા, વાયકામાં આ કિસ્સો ટાંકવામાં આવ્યો છે. એક મને કિતાબનું નામ નહીં આવડે. કસસુલ અંબિયા છે, કસસુલ અંબિયામાં આ કિસ્સો આખો ટાંકવામાં આવ્યો છે. એની અંદર તમે મિત્રો જોઈ શકો, તમે અત્યારે હજારો ને લાખો માણસો જે તમને જોઈ રહ્યા છો. કુરાનમાં અને હદીસમાં આ કિસ્સો કઈ જોવા નથી મળતો. એની અંદર એક સુલેમાન અલૈહિસ્સલામ નો કિસ્સો, જે યુનિકોર્ન, જે ઉડતા ઘોડા છે, એ હજરત સુલેમાન અલૈહિસ્સલામ પાસે હતા. પણ આ જે વાત છે એ કસસુલ અંબિયા ની અંદર ટાંકેલી છે કે જયારે સુલેમાન અલૈહિસ્સલામ પાસેથી પોતાની જે વીંટી છે, જે અસ્માઈ કિરામ, એની અંદર અલ્લાહના નામ લખેલા હોય, એની વહી જાય, ત્યારે સુલેમાન અલૈહિસ્સલામ પાસેથી તમામ તાકાતો વહી જાય છે. ત્યારે નિરાશ થઈને સુલેમાન અલૈહિસ્સલામ જે છે પોતાનો મહેલ, જે પોતાનું રાજ્ય છે જ્યાંથી હુકુમત ચલાવતા હતા ત્યાંથી નીકળી જાય છે. અને એમાં કહેવામાં આવ્યું છે કે ત્યારે કોઈ મછવારા હોય છે
એમની દીકરીને ત્યાં પનાહ ઈ લે છે, એ મછવારાને ત્યાં પનાહ લે છે, પછી એમની સાથે જે નિકાહ કરે છે, આ રીતનો આખો કિસ્સો આવે છે. તો અમને એ નહોતી ખબર કે આ જે કિસ્સો છે એ અહીંયા ફિટ બેઠે છે, અહીંયા થઈ ગયેલો છે. આ જે જગ્યા છે એ હું તમને આખી જે જગ્યા છે સ્ક્રોલમાં વિડીયો પણ ચાલે છે, અને જે મછવારાની જે દીકરી છે જેમની હારે સુલેમાન અલી સલામે જે નિકાહ કર્યા હતા એમની જે મજાર છે એ અહીંયા આવેલી છે એવું કહેવામાં આવે છે કાળુભાઈ, બરાબર છે. અને કાળુભાઈ એમ કહે છે કે હજરત સુલેમાન અલી સલામ ની સાથે જે એમના જે આ દીકરી હતા જે મછવારાના, એમણે જે જેને કહેવાય કે એક જાતનો કોલ લીધેલો કે ભાઈ તમે અહીંયા આવશો એની ઓલી શું એમ કે એની સાબિતી શું. તો પણ આજની તારીખની અંદર અહીંયા આગળ જે આ જે મોતી છે જે તમે જોઈ રહ્યા છો, સુલેમાની મોતી, પારો કે જે પણ તમે કયો, આવા મોતીના જે છે દર જુમેરાત છે કે જ્યારે પણ આનો એક વરસાદ થાય છે, કહેવામાં આવે છે કાળુભાઈ અને અહીંના જે જૂના લોકો છે તેના દ્વારા કે આ તસ્બી જે હજરત સુલેમાન અલી સલામ જે પડીને અહીંયા હાજર થાય છે ને એ તસ્બી જે તૂટે છે એના પારાઓ અહીંયા વિખરેલા પડ્યા હોય છે. અને આ જે મેં એવું સાંભળ્યું છે કાળુભાઈ કે આ જે પારા જે છે, આ જે પારા એમની સાથે જીનાત, જીના ચૂમા વગર નીચે નથી. એકાદો પારો જો ચૂમા વગર પડી જાય તો અસ્ત્રો પણ ચાલે નહીં વાળાનો, એટલી તો કરામત છે એમાં. ગોળી મારે તો ગોળી ન વાગે. ગોળી ના વાગે એનું કારણ કે જીન્નાત ચૂસીને પડે જ લીધા. સમજાઈ ગયું. એકાદો પારો ચૂસા વગરનો જો આવી જાય તો આ હતો એક ભાઈ પાસે, તળસીભાઈ પાસે હતો પેલા એક પારો, અલ્લાહ જાણે અત્યારે આ ગામમાં જ હતો રાતળા. એટલે મિત્રો જે કહે છે કે સુલેમાની પથ્થર જેની દુનિયામાં એક અલગ જ જેને કે પહેચાન છે, ઘણા લોકો જે આ નકશી દો બાપુ તમે, હા આ નકશી જો આખી જેને છે ને સુલેમાન આખો જે પથ્થર જો આ દેખાડું જો. અને કાળુભાઈ ના જે છે ને ડોકમાં ઈ આખો કાઢીને જોવરાવો. જો આ જે છે ને પારો જો મિત્રો, આ જે આપણે કાળુભાઈ ની પાસે જે આ પારો રહેલો છે, અને આ પારો જે છે ઈ પણ આ જ જગ્યા ઉપરથી કાળુભાઈ જે તમને કઈ જગ્યાએથી આ મળેલો? અહીંથી જ મળેલો. અને કેટલો સમય વીતી ગયો છે? લગભગ 15 વર્ષ કા 15 વર્ષ પહેલા જે આ પારો જે છે સુલેમાની પારો ઈ એમને અહીંથી મળેલો છે. આ તસ્બીનો પારો મળેલો છે. અને સુલેમાની પથ્થરની જો આપણે વાત કરવામાં આવે તો એનું ખૂબ જ મહત્વ છે, જે કહેવાય કે લાખો અને કરોડોમાં સેલિંગ થતા હોય છે. પણ ઈ સુલેમાની પથ્થર જેને કહેવામાં આવે છે કે એ છે કે જેને કહેવાય કે જિન્નાતે અડ્યો ન હોય અને જો તમને મળી જાય તો આ પથ્થરનું મહત્વ છે. બાકી આ પથ્થર જે કોઈ જિન્નાત અથવા કોઈ પણ મખલુક ના હાથમાં આવી ગયો ને પછી તમારી પાસે આવે તો ઉસુલે બરકત માટે છે. પણ જે કહેવાય કે જે પહેલા જે તાકાત છે કે જે અસ્ત્રો કે છરી ઈ પણ કામ નથી કરતી વ્યક્તિ, ઈ સચ્ચાઈ છે. પણ ઈ સચ્ચાઈ ક્યારે જે છે મેં તમને કાળુભાઈ કીધું કે આ તસ્બી તૂટે અને કોઈ પણ જાતની મખલુક એને પકડે નહીં, કોઈ પણ જાતના જિન્નાતો છે કે અધર કોઈ પણ જાતની જેને કહેવાય ને ઈ કોઈ અડે નહીં, તો જ એની અંદર ઈ તાકાત હોય છે, એ પાવર હોય છે. બરાબર ને? બીજું કઈ કેવું છે? બસ આ બીજું તો દોને ઉર્સની આપણે વાત કરી, તમામ આમાં વિડીયો જાહેર કરી દેજો સર. મોહરમના 17મા જાને આપણે ઉર્સ રાખવી છે, નિયાદ રાખવી, સંદલ રાખવી, અને બાયુ સંદલ કરે છે. આદમી કોઈ નહીં, બારણા બંધ કરી દેવાના સંદલ વખતે, બાયુ સિવાય કોઈ મજારમાં નહીં. બાદમાં ભલે ગમે જાય પણ સંદલ વખતે નહીં. માં મરિયમ છે એટલે સવાલ જ નથી. એટલે મિત્રો આજે ખાસ આ વિડીયો બનાવવાનો અમારો મકસદ જ એ હતો કે આઈની જે સચ્ચાઈ છે, આઈની જે હકીકત છે એ અમે તમને રૂબરૂ કરાવીએ, અને જે આ પથ્થરની હકીકત છે કે અહીંયા આગળ જે મોતીનો, જે પારાનો અને સુલેમાની પથ્થરનો જે વરસાદ થાય છે એ હકીકત છે. અને જેને કહેવાય છે કાળુભાઈ સાબિત કરીને બતાવ્યું, એ મોતી બતાવ્યા. આની સાઈઝ કાળુભાઈ આવડી આવડી ને બધી અલગ અલગ પ્રકારની, દર વખતે અલગ અલગ હોય છે. એટલે જેને કહેવાય છે કે પેલા તો ઘણા બધા જડતા હતા, આજના સમયમાં થોડા કળિયુગ છે, માણસો બદલાઈ ગયા. આ ચાલુ ફેકલ્ટી નથી. એટલે મિત્રો વિડીયોમાં મજા આવી હોય, અમારી ચેનલમાં જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આવી જ અલગ અલગ પ્રકારની માહિતીઓ છે જે ઘણા બધા દૂર જઈને સફર કરતા હોય છે ઓલ ઓવર ગુજરાતની અંદર. તો અમારા વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મજા આવે તો તમારા દોસ્ત મિત્રો અહેબાબોને મોકલી દેજો.